ઓકે, આજના રિવિઝન લેક્ચરની અંદર આપ સર્વનું સ્વાગત છે. આપણે 1 થી 4 યુનિટ પૂરા કર્યા. આજના લેક્ચરની અંદર આપણે 1 થી 4 યુનિટનું રિવિઝન કરશું, જેથી દ્વારા રિવિઝન કરવાથી એક્ઝામની અંદર આપણને તૈયારી કરીને વસ્તુ છે યાદ રહી જાય. સૌપ્રથમ છે આપણે જે રીતે બધા ન્યૂ વર્ડ્સ પૂછાય છે બરાબર, એનું આપણે જોઈ લઈએ. For 25 years બ્લેન્ક ઓફ તાજનગર વિલેજ નિયર ગોરેગાંવ. 25 વર્ષથી વાત છે બરાબર, 25 વર્ષથી ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર બરાબર, એટલે કે અહીંયા તાજનગરના લોકો છે બરાબર, એ શું છે બ્લેન્ક ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. 25 વર્ષથી તે લોકોએ પોતાના ગામમાં છે એ રેલવે સ્ટેશનની માંગણી છે કરી. તો અહીંયા આવે લોબિડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. પોતાના ગામની અંદર એમણે રેલવે સ્ટેશનની માંગણી કરી. વેન ધેર બ્લેન્ક વોઝ નોટ મેટ. જ્યારે તેઓની માંગણી ન સંતોષાણી, તો એની આગળ આવે ડિમાન્ડ, કે જ્યારે તેઓની માંગણી છે ન સંતોષાણી, એટલે કે જ્યારે છે તેઓનું રેલવે સ્ટેશન બન્યું નહીં. તો વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક બ્લેન્ક ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ. ત્યારે ગામવાળાએ નક્કી કર્યું કે આ બાબત, આ મેટર આપણે આપણા ગામમાં છે એ પોતાના હાથમાં લઈ લેવી, એટલે આવે મેટર્સ. આ રીતનું ફર્સ્ટ છે. સેકન્ડ જોઈએ, ધ બ્લેન્ક લીડર્સ બ્લેન્ક મેથડ ટુ કીપ ધ યુથ બ્લેન્ક ટુ ધેર વિલેજ. એક વાક્યની અંદર 3 ખાલી જગ્યા આવી કે એ લોકોએ શું કર્યું, કે કેવા લીડર્સ, તો કે લોકલ લીડર્સ, અહીંના સ્થાનિક નેતાઓએ શું નક્કી કર્યું, બ્લેન્ક મેથડ એટલે કે ડિસ્કસ, એની ચર્ચા કરી કે ભાઈ યુથને આપણે પ્રમોટ કરવા માટે શું કરવું જોઈએ. ડિસ્કસ ધ મેથડ ઓફ ટુ કીપ ધ યુથ એટલે કે યુવા મતદારોને જોડવા માટે શું કરવું, એટલે કે કનેક્ટેડ ટુ ધેર વિલેજ. એના ગામમાંથી યુવા મતદારોને જોડવા માટે શું કરવું, એની આ નેતાઓએ, લીડરે ચર્ચા કરી. They have decided to blank better jobs in and around the village. તે લોકોએ નક્કી કર્યું ટુ ગીવ ઓફર બેટર જોબ્સ, કે એ લોકોને કીધું કે ભાઈ અમે તમને સારામાં સારી નોકરી આપશું. કદાચ આ વાતથી લઈને યુવાઓ એની પ્રત્યે આકર્ષાય ને તેઓની પાર્ટીને મત આપી દે. એન્ડ અરાઉન્ડ ધ વિલેજ. પછીનું નેક્સ્ટ જોઈએ, થ્રુ ધીસ હાઉસ ઇઝ ઓલ્ડ બરાબર, એટલે કે જો કે આ મકાન છે કેવું છે, ઓલ્ડ, બહુ જૂનું છે, ઘણા વર્ષો પહેલાંનું છે. ઇટ ઇઝ ક્વાઇટ સ્ટડી એટલે કે મજબૂત, સ્ટ્રોંગ. જોકે આ ઘર કેવું છે, ખૂબ જ જૂનું છે, પણ આજે ઘર છે એની દિવાલોને ઘર જૂનું હોવા છતાંય કેવું છે, ખૂબ જ મજબૂત છે. વિરોધાભાસ અહીંયા આપણને આપેલો છે. ઇટ ઇઝ ક્વાઇટ બ્લેન્ક એન્ડ ઇટ ઇઝ ઇઝી ટુ બ્લેન્ક ઇટ ટુ. અને એ મેનેજ કરવું ખૂબ જ કેવું છે, સરળ છે બરાબર, એનો ખર્ચો નહીં થાય, એનું રોટેશન છે ઓછા બજેટની અંદર પણ આપણે છે આવી જશે. ધેટ ઇઝ ધ બ્લેન્ક વાય અવર ગ્રાન્ડ પેરેન્ટ્સ એટલે આપણા ફોરફાધર્સ, દાદા દાદી એના મમ્મી હોય બરાબર, સ્ટીલ લાઈવ હિયર. આ જ કારણ છે કે શા માટે આપણા ગ્રાન્ડફાધર, દાદા દાદી હજી સુધી અહીંયા રહે છે, આ જૂના ઘરને છોડીને ગયા નથી. તો અહીંયા આવે રીઝન, કારણ. આ જ કારણ છે કે શા માટે આપણા દાદા દાદી આ ઘરને છોડીને ગયા નથી. બટ ઇટ વોઝ રિનોવેટેડ રિસન્ટલી. પરંતુ આ ઘરને રિનોવેશન કર્યું બરાબર, એમાં સુધારા વધારા કર્યા. રિસન્ટલી એટલે કે હમણાં જ બરાબર, હમણાં જ આ ઘરને અહીંયા રિનોવેશન કર્યું. પછીનું જોઈએ, અ લોટ ઓફ ન્યૂ કેરિયર્સ આર બ્લેન્ક બીકોઝ ઓફ ગ્લોબલાઇઝેશન. ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકરણની મદદથી, એના કારણે ફ્રેન્ડ્સ લોટ્સ ઓફ કેરિયર્સ આર ઇમર્જિંગ. કેરિયર્સ એટલે તકો, રોજગારીની પુષ્કળ તકો એ વૈશ્વિકરણની મદદથી એનું સર્જન થયું છે.
ધ યુથ આર બ્લેન્ક એન્ડ દે હેવ એ લોટ ઓફ બ્લેન્ક અબાઉટ એવરીથિંગ. યુથની વાત છે કે યુવાઓ છે કેવા છે એ ધ યુથ આર વેલ રીડ, એટલે કે યુવાઓ છે બહુ વેલ એજ્યુકેટેડ છે, ખૂબ જ સમજુ અને હોશિયાર ને એક્ટિવ છે. એન્ડ ધે હેવ અ લોટ ઓફ બ્લેન્ક અબાઉટ એવરીથિંગ. દરેક વસ્તુમાં એ લોકોને શું છે ઇન્ફોર્મેશન છે. આપણે કહે ને ઇન્ફોર્મેશન, નોલેજ ઇઝ પાવર, ઇન્ફોર્મેશન ઇઝ પાવર. અને એ લોકોને દરેક વસ્તુની શું છે અહીંયા માહિતી ખબર હોય છે. ધીસ ઇઝ ધેર ગ્રેટેસ્ટ સ્ટ્રેન્થ. અને આ જે બધી માહિતીની બધી છે એને ખબર હોય છે અને મહેનત કરે છે એની ગ્રેટેસ્ટ, બરાબર છે, શું છે એની સ્ટ્રેન્થ છે, એની તાકાત છે, એની પાવર છે. સ્ટ્રેન્થ મીન્સ પાવર, તાકાત. તો આ રીતે આપણે યુનિટ 1 છે એના જે સમાનાર્થી બધા શબ્દો છે, બરાબર, એ જે રીતે એક્ઝામની અંદર પૂછાવાના છે એનું રિવિઝન કર્યું. નેક્સ્ટ હવે ફ્રેન્ડ્સ આપણે યુનિટ 1નું શોર્ટ નોટને રિવિઝન કરી નાખીએ. શોર્ટ નોટ છે ડ્રીમ્સ ઓફ રેલવે સ્ટેશન કમ્સ ટ્રુ, કે રેલવે સ્ટેશનનું સ્વપ્ન છે પૂરું થયું. ફર્સ્ટ જોઈએ નીડ ફોર અ રેલવે સ્ટેશન, ઇફોર્ટ્સ ઓફ વિલેજ પીપલ ઓફ તાજનગર, એની માટેના પ્રયત્નો, પહેલાંની જરૂરિયાત, ઇફોર્ટ્સ મીન્સ પ્રયત્નો. ફંડ કલેક્ટેડ, પૈસાની કેવી રીતે એ લોકોએ કલેક્શન કર્યું. ડિટર્મિનેશન એટલે એની ઈચ્છા શું હતી. સ્ટ્રગલ, કેવો સંઘર્ષ કર્યો. ડ્રીમ કમ ટ્રુ, અને કેવી રીતે એમનું સ્વપ્ન સાકાર થયું. ફર્સ્ટ જોઈએ ધ પીપલ ઓફ તાજનગર હેડ ટુ ગો ટુ અધર સ્ટેશન ટુ કેચ અ ટ્રેન. ફ્રેન્ડ્સ, તાજનગરના લોકોને ટ્રેન પકડવા માટે બીજી જગ્યાએ જવું પડતું હતું. દે આર વેરી ફેર અવે ફ્રોમ ધેર વિલેજ. ફાર એટલે દૂર. આ સ્ટેશન છે અલી મંડી ઓર પટલી જે જતા એ તાજનગરથી ઘણું દૂર હતું, 6 કિલોમીટર જેવું દૂર હતું. They thought when the railway lines passed through the village they would have a station here. એ લોકોએ ફ્રેન્ડ્સ એવું વિચાર્યું કે અમારા ગામ નજીકથી રેલવે લાઇન પસાર થઈ એટલે અમારા ગામમાં છે રેલવે સ્ટેશન બનશે. બટ દેટ ડિડન્ટ હેપન. પણ આપણને ખ્યાલ છે કે આપણે જેવું વિચારીએ એવું બધું બનતું નથી, તો એવું કાંઈ થયું નહીં. સો દે રેઝ્ડ ધ ડિમાન્ડ ઇન 1982, એટલે એ લોકોએ 1982ની અંદર પોતાની રજૂઆત કરી કે ભાઈ અમારે અમારા ગામનું સ્વતંત્ર રેલવે સ્ટેશન જોતું છે. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ, બટ ધ રેલવે ટોલ્ડ અસ ધેટ ધે ડીડ નોટ હેવ ફંડ્સ. પણ ફ્રેન્ડ્સ, રેલવે કીધું કે ભાઈ તમારી માંગણી બરાબર છે, પણ અમારી પાસે તમારા તાજનગરની અંદર રેલવે સ્ટેશન બનાવવા માટેનો ફંડ, નાણાં નથી. સો દે ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ. પછી છે ફ્રેન્ડ્સ, ગામવાળાએ નક્કી કર્યું કે ભાઈ આપણે છે આ મેટર બાબત, એટલે કે રેલવે સ્ટેશન બનાવવાનું એ આપણા હાથમાં લઈ લઈએ અને આપણે પોતાની જાતે જ આપણે કરીએ. તે કન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. ગામવાળાએ બધાએ ભેગા થઈને પોતાની ક્ષમતા અનુસાર પૈસાનું યોગદાન આપ્યું. તે પુલ્ડ ઇન 21 લાખ રૂપીસ. તેઓએ છે 21 લાખ રૂપિયા ભેગા કર્યા. એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, અને પોતાનું રેલવે સ્ટેશન છે 21 લાખ ભેગા કરીને કર્યું. ઓન 7 જાન્યુઆરી 2010 ધેટ ડ્રીમ્સ કમ. મિત્રો, 7 જાન્યુઆરી 2010ના રોજ તેઓનું આ સ્વપ્ન સાકાર થયું. તો આ તો મિત્રો રિવિઝનની અંદર ફર્સ્ટ યુનિટની શોર્ટ નોટ. હવે આપણે યુનિટ નંબર 2 તરફ આગળ વધીએ. યુનિટ 2ના સિનોનિમ્સ, વોકેબ્યુલરી જે રીતે પરીક્ષામાં પૂછાવાના છે એ જોઈ લઈએ. કે કેવી રીતે વોકેબ્યુલરી અને એ છે એ પૂછાય છે. ફર્સ્ટ જોઈએ, ગીતા વોઝ સો બ્લેન્ક ધેટ શી કુડ નોટ ચૂઝ અ સિંગલ ડ્રેસ ફોર હરસેલ્ફ. ગીતાની વાત છે કે ગીતા છે એ ખૂબ જ કેવી હતી, કન્ફ્યુઝ. ગીતા છે એ ખૂબ જ કન્ફ્યુઝ હતી, જેથી છે તે પોતાની રીતે
એ ડ્રેસ છે એ સિલેક્ટ કરી શકતી નહોતી. હર મધર હેલ્પ્ડ હર ટુ બ્લેન્ક અ પ્રીટી ડ્રેસ, એટલે કે સિલેક્ટ. પ્રીટી એટલે કે બ્યુટીફુલ, સુંદર. તેની માતાએ ગીતાને સુંદર ડ્રેસ સિલેક્ટ કરવામાં હેલ્પ કરી. નેક્સ્ટ, વિચ વોઝ ક્વાઇટ, કે જે ડ્રેસ હતો એ કેવો હતો? વેરી એક્સપેન્સિવ. એક્સપેન્સિવ એટલે મોંઘું, એનું સમાનાર્થી થાય કોસ્ટલી, બરાબર, અને એન્ટોનિમ વિરોધાર્થી થાય ચીપ, એટલે કે સસ્તું. કે જે ડ્રેસ ખૂબ જ એક્સપેન્સિવ, મોંઘો હતો. બટ શી બ્લેન્ક ઇટ એટ લાસ્ટ, અને તેણે છે એ પરચેસ મીન્સ બોટ, પણ તેણે છે એ કોઈ જાતની ચિંતા કર્યા વગર છેલ્લે તે મોંઘો ડ્રેસ છે પોતાની મધરની હેલ્પથી તે ખરીદી લીધો. નેક્સ્ટ, ધ ટીચર વોઝ બ્લેન્ક વિથ ધ બ્લેન્ક ઓફ ધ સ્ટુડન્ટ્સ. શિક્ષક છે વિદ્યાર્થીઓને શેનથી ઇમ્પ્રેસ થયા? ધ ટીચર વોઝ ઇમ્પ્રેસ વોઝ ધ ડિસિપ્લિન ઓફ ધ સિસ્ટમ. કે શિક્ષક છે એ વિદ્યાર્થીઓની ડિસિપ્લિન એટલે શિસ્તથી એ કેવા થયા? ઇમ્પ્રેસ થઈ ગયા, પ્રભાવિત થઈ ગયા કે વાહ, કેવા વિદ્યાર્થીઓ સરસ મજાની શિસ્ત સાથે બેઠા છે. ઓલ ઓફ ધેમ વેર સિટિંગ સાયલન્ટલી. ફ્રેન્ડ્સ, શિક્ષકનું પ્રભાવિત થવાનું કારણ એ હતું કે દરેક વિદ્યાર્થી કેવા હતા? સાયલન્ટલી એટલે શાંતિથી છે એ લોકો તમને બેઠા હતા, સાયલન્ટલી, અવાજ કર્યા વગર. એન્ડ સ્ટડિંગ, અને પાછા અવાજ નહોતા કરતા ને સાથે શું કરતા હતા? ભણતા હતા. શી વોઝ બ્લેન્ક ઓફ હર સ્ટુડન્ટ્સ. તેથી જ, બરાબર, પ્રાઉડ એટલે ગર્વ, અને શિક્ષકને છે એ એના વિદ્યાર્થીઓ ઉપર ગર્વ હતો કે વાહ, મારા જે બાળકો છે એ બાળકો કેવા સુંદર મજાના છે, એ અહીંયા કાર્ય છે કરી રહ્યા છે. એટલે શિક્ષિકાને પોતાના બાળકો ઉપર ગર્વ થયો. થર્ડ, ધેર આર મેની પેરેન્ટ્સ હુ આર નેવર બ્લેન્ક. ઘણા બધા એવા માતા પિતા છે કે જેને સંતોષ જ ન થાય. પોતાનું બાળક 99% લાવ્યું તો એ 1% માટે બાળકને મેન્ટલ ટોર્ચરિંગ કરતા હોય. હુ આર નેવર સેટિસ્ફાઈડ. સેટિસ્ફાઈડ એટલે કે સંતોષાવું. એ ક્યારેય સંતોષ એને ન થાય. વિથ ધ ચિલ્ડ્રન્સ પરફોર્મન્સ, પોતાના બાળકોના પરફોર્મન્સથી. હેન્સ, તેથી ઇટ ઇઝ બ્લેન્ક ધેટ મેની ચિલ્ડ્રન સફર ફ્રોમ ધેમ. તેથી ઇટ ઇઝ ઓબ્વિયસ. ઓબ્વિયસ એટલે ચોક્કસ, પણ આવું કહી શકાય કે ઘણા વિદ્યાર્થીઓ સફર એટલે પીડાવું, સફર ફ્રોમ એન્ઝાયટી. એન્ઝાયટી એટલે ચિંતા. તેથી ઘણા બાળકો છે એ વિદ્યાર્થીઓ ચિંતાથી પીડાય કે અમે અમારા માતા પિતાની એક્સપેક્ટેશન, એની જે છે ઈચ્છાઓ પૂરી નહીં કરી શકીએ તો. એન્ડ ડિપ્રેશન, બરાબર, અને બાળકો શેમાં આવી જાય? પછી ડિપ્રેશનમાં આવી જાય, બિચારા નિરાશ થઈ જાય, હતાશ થઈ જાય. ટુડે સ્ટ્રેસ ઇઝ અ બિગ બ્લેન્ક ટુ ધ હેલ્થ ઓફ ચિલ્ડ્રન. મિત્રો, આજે વાત કરો તો બાળકોના તબિયત માટે સ્ટ્રેસ, ટેન્શન એ મોટું શું છે? થ્રેટ છે, બરાબર. મોટામાં મોટો બાળકોનો દુશ્મન હોય તો એ છે સ્ટ્રેસ, ટેન્શન, પોતાના માતા પિતાની અપેક્ષાઓ, પોતાના સપનાઓ. એટલે સ્ટ્રેસના લીધે બાળકો છે ખૂબ જ હેરાન થાય છે અને એની તબિયત પણ બગડે છે. નેક્સ્ટ, ધીસ રોબોટ ઇઝ અ બ્લેન્ક ઇન ઇન્ડિયા. આ રોબોટ છે શ્યાં બનેલો છે? મેન્યુફેક્ચર, એટલે કે ઇન્ડિયામાં બનેલો છે. વિથ અ લિમિટેડ રેડિયસ ઓફ 1 કિલોમીટર, તો ઇટ ઓવરરેટ્સ. કે આ રોબોટ છે કાર્ય કરે છે, રેડિયસ એટલે કે ત્રિજ્યા, 1 કિલોમીટરની ત્રિજ્યાની અંદર આ રોબોટ છે કાર્ય કરે છે. ઇટ ઇઝ બ્લેન્ક ટુ ડુ ઓલ હાઉસ હોલ્ડ વર્ક, તો ઇટ ઇઝ ડિઝાઇન. હાઉસ હોલ્ડ એટલે ઘરેલું. આ રોબોટને છે એ ઘરેલું કામ કરવા માટે એને ડિઝાઇન કરેલો છે, તમામ પ્રકારના કામ કરે છે. ઇટ વર્ક્સ વિથ ગ્રેટ સ્પીડ એન્ડ એક્યુરસી. આની ખાસિયત છે ગ્રેટ સ્પીડ, બહુ જોરદાર સ્પીડ, અને એક્યુરેસી એટલે કે પરફેક્શન, ચોકસાઈવાળું કાર્ય કરે છે. નેક્સ્ટ, હર્ષ ઇઝ એન બ્લેન્ક એમ્પ્લોય. હી ઇઝ અ બ્લેન્ક યંગ મેન. હી હેઝ ઓફન બ્લેન્ક his skill. He is a man with blank of confidence. હર્ષ ઇઝ એન બ્રિલિયન્ટ એમ્પ્લોય. હર્ષ છે કેવો એમ્પ્લોય છે? બ્રિલિયન્ટ છે, હોશિયાર. હી ઇઝ અ બ્લેન્ક યંગ મેન, એટલે કે ઇફિશિયન્ટ, પૂરતો કાર્ય કરી શકે છે. હી હેઝ ઓફન બ્લેન્ક his skill. હી હેઝ ડેમોન્સ્ટ્રેટેડ his skill. ડેમોન્સ્ટ્રેશન એટલે દર્શાવવું. એન્ડ હી ઇઝ અ મેન વિથ ઇફિશિયન્ટ કોન્ફિડન્સ. બરાબર, એટલે હર્ષ ઇઝ એન બ્રિલિયન્ટ
એમ્પ્લોય. બહુ હોશિયાર બાળક છે. બ્રિલિયન્ટ એટલે હોશિયાર. હી ઇઝ અ બ્લેન્ક યંગ મેન. હી હેઝ ઓફન ડેમોન્સ્ટ્રેટેડ હિઝ સ્કિલ, એટલે કે અહીંયા ડેમોન્સ્ટ્રેટેડ હિઝ સ્કિલ આવે. હી ઇઝ અ મેન વિથ ટ્રીમેન્ડસ અને ઇફિશિયન્ટ, બરાબર. તો અહીંયા આવે ઇફિશિયન્ટ છે એ યંગ બોય, પૂરું કાર્ય કરે છે. અને એનામાં કેવું છે? ટ્રીમેન્ડસ કોન્ફિડન્સ. કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ. એની પાસે આત્મવિશ્વાસ છે ખૂબ જ વિશાળ માત્રામાં આવેલો છે. તો આ રીતે ફ્રેન્ડ્સ યુનિટ નંબર 2ના વોકેબ્યુલરી છે આપણે જોયું. હવે યુનિટ નંબર 2ની શોર્ટ નોટ ઉપર આપણે જઈએ રિવિઝનના આગળના ભાગ ઉપર. યુનિટ નંબર 2ની ફ્રેન્ડ જે શોર્ટ નોટ છે એ કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ જીવન 70 વિથ હરસેલ્ફ, કે રામસિંગ 070નો પોતાની જાત સાથેનો સંઘર્ષ. એમાં આપણે જોઈએ કોલ્ડ ઇન ધ કોર્ટ, કે એને કોર્ટમાં બોલાવવામાં આવ્યો. ઇન્ક્વાયર, એની પૂછપરછ કરી. ડેડ એન્ડ હર્સ, એટલે કે એને પોતાની જાતને નષ્ટ કરી. કોર્ટની અંદર હાશકારો થઈ ગયો. પ્રિવિલ્ડ કાઉન્સેલર ડુ નોટ કોઝ, વકીલે કીધું કે ભાઈ અમે એનો કંઈ નથી. ઇન્સ્ટ્રક્શન, એની સૂચનાઓ. ઇન્જરીઝ થ્રેટ, એટલે કે એને નુકસાન થયું અને બધા માટે ડેન્જર હતો. ડિસઓબે એન્ડ હાર્મ, બ્રેક અપાર્ટ, અને એને પોતાના માલિકને ક્યારેય નુકસાન પહોંચાડવાનું નહોતું એનો સિદ્ધાંત હતો અને એમને છે એ નિયમ તોડ્યો. આગળ જોઈએ રામસિંગ 070 વોઝ કોલ્ડ ઇન ધ કોર્ટ. ફ્રેન્ડ્સ, રામસિંગ 070ને કોર્ટની અંદર બોલાવવામાં આવ્યો. The counsel inquired of him but he was confused. વકીલે તેમને પૂછપરછ કર્યું પણ રામસિંગ રોબર્ટ કેવો થઈ ગયો? કન્ફ્યુઝ થઈ ગયો. He had diffused, તેણે પોતાની જાતને ડિફ્યુઝ કરી નાખી, નષ્ટ કરી નાખી. He was dead, તેનું મૃત્યુ થઈ ગયું. There was a hush in the courtroom, કોર્ટરૂમની અંદર એક સન્નાટો, નીરવ શાંતિ છવાઈ ગઈ. Silence prevailed for long in the court. The counsel said robots do not cause harm to people and neither they can disobey their master. અને થોડા સમય બાદ વકીલે કીધું કે ભાઈ રોબોટ્સ છે એ લોકોને નુકસાન ન પહોંચાડે અને પોતાના માલિકને પણ નુકસાન પહોંચાડતા નથી. Those instructions from Mr. પ્રેમ ચોપડા were not to be revealed, અને તેથી પ્રેમ ચોપડાની જે સૂચનાઓ છે એ ક્યાંય બહાર જાહેર કરશે નહીં. કરી શકે એમ નહોતો કેમ કે એના સિદ્ધાંતોની વિરુદ્ધમાં હતું. They could have been injurious to his own existence, a threat to the robot's life, અને તેઓ છે પોતાની લાઈફના પોતાના અસ્તિત્વને જ આવો ખતરો છે કરી શકી અને આને લીધે તમામ રોબોટને છે મુશ્કેલી પડે એવું હતું. If he revealed them, જો તેણે જાહેર કરી હોત, he would disobey his master. તો એની જે ઇનબિલ્ટ પ્રિન્સિપાલ છે સિદ્ધાંત, તો એ બ્રેક થઈ જાય, તૂટી જાય કે તે તેના માસ્ટરને માલિકને ક્યારેય અન્યાય કરશે નહીં કે એને છેતરશે નહીં. ઇફ હી ડીડ નોટ હી વુડ હાર્મ અધર્સ, તો એવું ન કરે તો બીજો ઓપ્શન એ હતો કે એને બીજાને નુકસાન પહોંચાડવા, તો એ એવું કરી શકે એમ નહોતો, પોતાના પ્રિન્સિપાલને વરેલો હતો. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ સેડ, અને મિત્રો ટુ બી ઓર નોટ ટુ બી, ધેટ ઇઝ ધ ક્વેશ્ચન ઓફ લાઈફ. શું કરવું અને શું ન કરવું, આ સંઘર્ષની અંદર એ રામસિંગ 017 છે પોતે પોતાની જાતને ડિફ્યુઝ કર્યું. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટુ ટેલ અ લાય. લાય એટલે જૂઠું કહેવા કરતાં તેણે એવું વિચાર્યું કે હું મારી જાતને જ નષ્ટ કરીને મારા માલિક પ્રત્યેની વફાદારી અને સમાજ પ્રત્યેની નિષ્ઠા હું આમ નામ બનાવી રાખું. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ છે યુનિટ નંબર 3. યુનિટ નંબર 3માં આપણે જોઈ લઈએ. ફર્સ્ટ, ધીસ ઇન્સ્ટિટ્યુશન વોઝ બ્લેન્ક બાય મિસ્ટર ગાંધી. કે આ જે સંસ્થા છે એ મિસ્ટર ગાંધી દ્વારા એની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થાના જે સ્થાપક છે એ કોણ છે? મિસ્ટર ગાંધી છે, અને મિસ્ટર ગાંધીએ જ આ સંસ્થાની સ્થાપના છે એ કરી છે એવું આમાં કીધું છે. જોઈએ આપણે. This institution was founded by Mr. ગાંધી. મિસ્ટર ગાંધીએ આની સ્થાપના કરી છે.
અ મેન હુ વોઝ નોન ફોર હિઝ બ્લેન્ક. એ માણસ ગાંધી બાપુ કે જે શેની માટે વખણાતો? હ્યુમિલિટી, માનવતા, કેવી રીતે જીવવું એ આપણે ગાંધી બાપુ પાસેથી શીખવા જેવું છે. પીપલ વર્કિંગ ફાઉન્ડ હિમ ટુ બી વેરી બ્લેન્ક એન્ડ બ્લેન્ક ઇન ઓલ પ્રોજેક્ટ્સ. અને લોકોએ ગાંધી બાપુને જોયું કે દરેક પ્રોજેક્ટની અંદર કેવી રીતે કાર્ય કરતા. આપણે જોઈએ તો ટુ બી એક્ટિવ એન્ડ સપોર્ટિવ. બરાબર, કેવું હતું કે એક્ટિવ પહેલાં તો હોય, ખૂબ જ કાર્યરત હોય, અને સપોર્ટિવ એટલે ખૂબ જ સપોર્ટ આપે. બરાબર, એવા ગાંધી બાપુ આપણા હતા. નેક્સ્ટ, કરપ્શન ઇઝ એજ્યુકેશન ઇઝ વેરી બ્લેન્ક, ડિસ્ટર્બિંગ. મિત્રો, કરપ્શન એટલે લાંચ રૂશ્વત. શિક્ષણની અંદર લાંચ રૂશ્વત છે એ ખૂબ જ ડિસ્ટર્બિંગ છે, ખલેલ પહોંચાડનારું છે. ધ બ્લેન્ક ઓફ અ કરપ્ટ ઓફિસર ઇન ધ ડિપાર્ટમેન્ટ ઇઝ અ બ્લેન્ક ચેન્જ. તો કીધું કે ભાઈ લાંચ રૂશ્વતને નાબૂદ કરવા શું કરવું? તો કે રિમૂવલ એટલે એને બહાર કાઢવા. બરાબર, કે લાંચ રૂશ્વત ઓફિસરો છે એને તમારે શું કરવાના? બહાર કાઢી નાખવાના. ઇઝ અ કેવો ચેન્જ? બદલાવ કેવો? તો કે પોઝિટિવ, હકારાત્મક બદલાવ. આવા ઓફિસરો જે લાંચ લેતા હોય એને ડિપાર્ટમેન્ટમાંથી કાઢી મૂકો. વી શુડ નોટ બ્લેન્ક ટુ રિપોર્ટ એની એક્ટ ઓફ કરપ્શન. તો એમાં આવે વી શુડ નોટ હેઝિટેટ. આપણી સામે કોઈ લાંચ રૂશ્વત લેતું હોય તેનો રિપોર્ટ કરવામાં, માહિતી આપવામાં પોલીસવાળા કે એસીબીને આપણે ક્યારેક અચકાવવું જોઈએ નહીં, આપણે ક્યારેય પીડાવવું જોઈએ નહીં. હેઝિટેટ વગર વિના સંકોચે કહેવું જોઈએ. ત્રીજું, ધ બ્લેન્ક હેવ બ્લેન્ક ટુ વર્ક થ્રુ આઉટ ધ નાઇફ. તો પહેલાં આવે છે ધ વોલન્ટિયર્સ. સ્વૈચ્છિક જે સ્વયંસેવકો છે એને ઓફર્ડ થ્રુ આઉટ ધ નાઇટ એટલે કે આખી રાત દરમિયાન, બરાબર, તેઓને છે એ કામ કરવા માટેનું કહેવામાં આવ્યું, ભાઈ તમારે આખી રાત કામ કરીને આ કામ પૂરું કરવાનું છે. ઇન માય બ્લેન્ક ધેર એક્ટિવ બ્લેન્ક વિલ હેલ્પ અસ અચીવ અવર ગોલ. અને મારા મત મુજબ આ ગોલ, આ જે કાંઈ આપણે પરિણામ નક્કી કર્યું છે, મેળવવું છે, એમાં આપણને કઈ વસ્તુ છે? ઇન માય એક્સપિરિયન્સ, મારા અનુભવ છે, ધેર એક્ટિવ પાર્ટિસિપેશન, તેના એક્ટિવલી જે પાર્ટિસિપેશન એનું યોગદાન હોય એના દ્વારા જ આપણે નક્કી કરેલો ગોલ છે અચીવ કરી શકીએ. ધેન જોઈએ, ધ ટીચર બ્લેન્ક અસ ટુ બ્લેન્ક ધ પ્રિન્સિપાલ અબાઉટ વેરિયસ બ્લેન્ક. ધ ટીચર એડવાઇસ, શિક્ષકે અમને સલાહ આપી કે ટુ ઇન્ફોર્મ વેરિયસ એક્ટિવિટી, અલગ અલગ પ્રકારની જે પ્રવૃત્તિ કરવાના છે એની માહિતી તમે કોને આપો? પ્રિન્સિપાલને આપો. ફોર ધ સમર કેમ્પ, કે સમર કેમ્પની અંદર જે માહિતી છે, બરાબર, સમર કેમ્પની એની માહિતી તમે પ્રિન્સિપાલને આપો એવી સલાહ આપી. ધીસ કેમ્પ વોઝ બ્લેન્ક અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ. કે આ કેમ્પની અંદર છે, બરાબર છે, જોઈએ, ધ ટીચર ઇઝ એડવાઇસ અસ ટુ વેરિયસ એક્ટિવિટીઝ. અહીંયા જોઈએ અલગ અલગ પ્રકારની એક્ટિવિટી માટે, બરાબર છે, એને કીધું. અને આ કેમ્પની અંદર જનરેટેડ, ધીસ કેમ્પ હેઝ જનરેટેડ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ. આ કેમ્પને લીધે બાળકો, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં બહુ જબરજસ્ત રસ છે ઉત્પન્ન થયો છે. જનરેટેડ મીન્સ ટુ પ્રોડ્યુસ. નેક્સ્ટ જોઈએ, પીપલ હેવ નવ રિયલાઇઝ, લોકોને હવે ભાન થયું છે. ધ બ્લેન્ક ઓફ ટ્રીઝ, કે લોકોને શેનું ભાન થયું છે? ધ ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ, લોકોને વૃક્ષોનું મહત્ત્વ સમજાણું છે કે વૃક્ષો આપણી માટે કેટલા અગત્યના છે. ટુ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ, વૃક્ષો શેની માટે અલગ મહત્ત્વના છે? કે પર્યાવરણ, બરાબર, પર્યાવરણ છે એનું રક્ષણ કરવા માટે મહત્ત્વના છે. વી મસ્ટ બ્લેન્ક ધેટ, તો આપણે બધાને ખાતરી આપવી જોઈએ, એવી પરિસ્થિતિ નિર્માણ કરવી જોઈએ. એન્શ્યોર ધેટ, ખાતરી આપવી જોઈએ કે વી ડુ નોટ બ્લેન્ક ઓવર એન્વાયરમેન્ટ, કે અમે છે ક્યારેય અમારા પર્યાવરણને ડેમેજ, એ નુકસાન પહોંચાડશું નહીં. કોઈ પણ પરિસ્થિતિમાં તેનું શું કરશું? રક્ષણ કરશું. તો જ આપણે ફ્રેન્ડ્સ આપણા એન્વાયરમેન્ટ, પર્યાવરણ છે એને બચાવી શકીએ. ત્યારબાદ આપણે છે યુનિટ 3ની શોર્ટ નોટ છે એમાં તરફ આગળ વધીએ.
યુનિટ 3માંથી ફ્રેન્ડ્સ આપણે લીધી છે અરુણ્સ એનજીઓ EFI, બરાબર, એન્વાયરોમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. પોઈન્ટ્સ ફાઉન્ડેડ એટ ધ એજ ઓફ 17, 17 વર્ષની ઉંમરે છે એમણે આની સ્થાપના કરી. ત્યારબાદ જોઈએ તો ક્લીન ધ લેક નિયર હિઝ હાઉસ, સૌપ્રથમ કામ એના ઘરની બાજુનું તળાવ સાફ કર્યું. ક્લીન ધ સરાઉન્ડિંગ્સ, આજુબાજુનો વિસ્તાર સફાઈ. રિમૂવડ ટ્રેશ, કચરાનો નિકાલ. ગાર્બેજ એટલે કચરા ટોપલી. રિસ્ટોર વોટર બોડીઝ, પાણીમાંથી કચરો કાઢીને એને ફરીવાર સારું બનાવ્યું. એન્કરેજ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કર્યા. ઓફર ફેલોશિપ, તેમને કામ કરવા માટેની ફેલોશિપ એટલે કે મેમ્બરશિપ ઓફર કરી. અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 years old when he was founded the NGO, એન્વાયરોમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. ફ્રેન્ડ્સ, આપણને ખ્યાલ છે કે અરુણ કૃષ્ણમૂર્તિએ 17 વર્ષની ઉંમરે EFI, એન્વાયરોમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. ધેર વોઝ અ બ્યુટિફુલ લેક નિયર હિઝ હાઉસ, તેની ઘરની નજીક એક સુંદર તળાવ હતું. ઇટ વોઝ હેવીલી પોલ્યુટેડ, અને આ તળાવ કેવું હતું? ખૂબ જ પ્રદૂષણવાળું હતું. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મસ્કીટોઝ, આ તળાવની અંદર ઘણા બધા મસ્કીટોઝ એટલે કે મચ્છર ને એવા હતા. થસ તેથી ઇટ ટર્ન અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ, તેથી જ આ સુંદર મજાની સ્થળને અગલી એટલે એક ગંદુ વિસ્તારની અંદર જોવા મળતું હતું. ધીસ હર્ટ અરુણ બેડલી, અને ફ્રેન્ડ્સ આ દૃશ્ય જોઈને અરુણને છે ખૂબ જ દુઃખ થયું. ધેન હી ડિસાઇડેડ ટુ ક્લીન હર, અને પછી અરુણે એવું નક્કી કર્યું કે મારે આ તળાવ કોઈ પણ ભોગે અને સ્વચ્છ કરવું છે. ધેન હી એન્ડ હિઝ ટીમ મેમ્બર સ્ટાર્ટેડ ક્લિનિંગ ધ સરાઉન્ડિંગ્સ, પછી અરુણ કૃષ્ણમૂર્તિ અને એના મિત્રોએ છે આજુબાજુનો એરિયા પહેલાં ધીમે ધીમે સફાઈ કરવાનો અને એ જગ્યા સાફ કરવાની શરૂઆત કરી. હી સેડ ધેટ વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ હર હોમ્સ. અરુણ કૃષ્ણમૂર્તિ મિત્રો એવું કહે છે કે આપણે આપણા ઘરની બહાર બને એટલો કચરો છે એ ઓછો ફેંકવો જોઈએ. તો આવી તળાવની બધી વોટર બોડીઝ છે બહુ પોલ્યુટેડ થાય નહીં, અને બધા પાણીને રહેતા જીવો, સ્નેક, સાપ છે, એવા બધા દેડકા છે, ફિશ, એવી બધા જીવો છે શાંતિથી રહી શકે. નેક્સ્ટ, વી શુડ નોટ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ધ ટ્રેશ વી જનરેટ. જો કે વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ એટલે જથ્થો, ક્વોન્ટિટી, કે આપણે વેસ્ટ આપણે જે ઉત્પન્ન કરીએ છીએ બને તો કચરો જ ઓછો ઉત્પન્ન કરવો. ઇવન સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર વિથ ધેમ ઇન હેલ્પિંગ ધ એન્વાયરોમેન્ટ, કે પર્યાવરણના રક્ષણ માટે બાળકોને, વિદ્યાર્થીઓને પણ જોડવા જોઈએ જેથી પર્યાવરણનું મહત્ત્વ સમજે. એવરી 4 hours અ વીકેન્ડ, વિદ્યાર્થીઓએ દર અઠવાડિયે શનિ રવિમાં 4 કલાક, રોજ 2 કલાક, 2 દિવસની. ધેટ ઇઝ 2 hours ઇન સન્ડે એન્ડ 2 hours ઓન સેટરડે, એટલે કે 2 કલાક શનિવારે અને 2 કલાક રવિવારે દેવા જોઈએ. તે ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ, અને રસવાળા જે વિદ્યાર્થીઓ એને ફેલોશિપ, મેમ્બરશિપ દેવી જોઈએ જેથી એ વિદ્યાર્થીઓ પણ પોતાના રસને છે એ ઉજાગર કરીને પર્યાવરણને બચાવવામાં છે પોતાનું યોગદાન આપી શકે. તો હવે ફ્રેન્ડ્સ યુનિટ નંબર 4 તરફ આગળ વધીએ. યુનિટ નંબર 4 તરફ આપણે છે જોઈએ કે કેવી રીતે છે યુનિટ નંબર 4માંથી પ્રશ્નો પૂછાય છે. ફર્સ્ટ, ધ ગોડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ઓન ધોઝ ડેઝ. ભગવાન છે મિત્રો તે દિવસમાં ખૂબ જ વ્યસ્ત હતા. હી વોઝ ઇન ટુ હિઝ 6 days ઓફ ઓવરટાઈમ, કે ભગવાન હતા એ 6 દિવસથી ઓવરટાઈમ કરતા હતા, સતત કામ કરતા હતા. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ, જ્યારે ભગવાન છે એકાગ્રતા સાથે કામ કરતા હતા, એટલે કે કોન્સન્ટ્રેશન, એકાગ્રતા સાથે કામ કરતા હતા. એન એન્જલ અપિયર્ડ એન્ડ કોમેન્ટેડ, ત્યારે એક દેવદૂત છે આવ્યો અને એમને બોલ્યો, યુ આર ટેકિંગ ટુ મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર, કે ભગવાન તમે આ ક્રિએચર, આ જે મોડલ બનાવો છો બરાબર, એમાં તમે ખૂબ જ રસ લ્યો છો. સેકન્ડ, ધ ટીચર આસ્ક ધ સ્ટુડન્ટ ટુ સ્ટડી વિથ બ્લેન્ક,
શિક્ષકે વિદ્યાર્થીઓને કીધું કે ભાઈ તમારે કેવી રીતે ભણવું જોઈએ વિથ કોન્સન્ટ્રેશન, એકાગ્રતા સાથે ભણવું જોઈએ. શી વોઝ રેડી ટુ સોલ્વ ઓલ ધેર પ્રોબ્લેમ્સ. શિક્ષકે કીધું કે ભાઈ તમને જે કાંઈ સમસ્યા નડે એ બધી જ સમસ્યા છે હું સોલ્વ કરવા માટે તૈયાર છું. ધ સ્ટુડન્ટ્સ વેર બ્લેન્ક વિથ ધ ટીચર. અને એમાં આવે ઇમ્પ્રેસ, કે વિદ્યાર્થીઓ છે શિક્ષકથી પ્રભાવિત થયા કે ભાઈ ટીચર તો આપણને હેલ્પ કરે એવા છે. ધે બ્લેન્ક હર વિથ એડમિરેશન. એડમિરેશન એટલે કે વખાણવું. ધે લુક્ડ હેડ. તેમણે વખાણના ભાવથી આ શિક્ષક છે એની તરફ જોયું. ઓલ ધ પ્લેયર્સ વેર બ્લેન્ક. ખૂબ જ દરેક ખેલાડીઓ કેવા હતા? એક્સાઇટેડ હતા. આપણને ખ્યાલ છે રમત ચાલતી હોય એટલે એનો ટેમ્પો જ અલગ હોય. દરેક ખેલાડીઓ કેવા હતા? ઉત્સાહી, એક્સાઇટેડ હતા. ધે હેડ ગોટ અ બ્લેન્ક ઓપોર્ચ્યુનિટી. વન્ડરફુલ. ઓપોર્ચ્યુનિટી એટલે તક. એ લોકોને એક અદ્ભુત તક છે મળતી હતી. ટુ પ્રૂવ હાઉ બ્લેન્ક ધે વેર. શેની માટે? હાઉ ટફ. તેવામાં કેટલી ટેલેન્ટ છે, બરાબર, તેઓ કેટલું શું કરી શકે છે એ દર્શાવવા માટે તેમને ખૂબ જ સારી તક હતી. ઇટ વોઝ બ્લેન્ક ડિફીટ ધેમ. ઇટ વોઝ ઇમ્પોસિબલ એટલે કે અશક્ય. ડિફીટ એટલે હરાવવું. તેઓને હરાવવું છે એ ખૂબ જ અઘરું હતું. તેઓ એટલા ટેલેન્ટેડ હતા કે એમને હરાવવું ખૂબ જ અશક્ય હતું. ધેન ઓલ ધ ચિલ્ડ્રન હેવ વર્કડ હેડ ટુ કમ્પ્લીટ ધીસ મોડલ ઓફ અ રોબોટ. આ રોબોટનું મોડલ તૈયાર કરવા માટે દરેક વિદ્યાર્થીઓ છે ખૂબ જ શું કર્યું? હાર્ડવર્ક કર્યું. ઇટ વોઝ અ ડિફિકલ્ટ બ્લેન્ક. આ રોબોટનું જે મોડલ તૈયાર કરવું એ ડિફિકલ્ટ ટાસ્ક. આ પ્રવૃત્તિ કેવી હતી? ખૂબ જ અઘરી હતી. એન્ડ ધ ચિલ્ડ્રન વેન્ટ થ્રુ અ લોટ ઓફ ટ્રબલ. અને આ રોબોટ છે એની મોડલ તૈયાર કરવામાં બાળકોને ખૂબ જ મુશ્કેલી પડી. ટુ કમ્પ્લીટ એ શોર્ટ ટાઈમ ધે વિલ એક્ઝિબિટ ધેર બ્લેન્ક વિથ અ લોટ ઓફ બ્લેન્ક. ધે વિલ એક્ઝિબિટ ધેર ક્રિએશન વિથ અ પ્રાઇડ એટલે ગર્વ. તેઓએ પોતાનું ક્રિએશન જે સર્જન છે, બરાબર છે, એ ગર્વ સાથે બધાને દર્શાવ્યું. નેક્સ્ટ, ધ ટીચર કુડ નોટ બ્લેન્ક ધ સ્ટુડન્ટ્સ. શિક્ષક છે એ વિદ્યાર્થીઓને છે કંટ્રોલ કરી શકતા નહોતા, મેનેજ. શી વોઝ બ્લેન્ક. શી વોઝ ઇરિટેટેડ. ઇરિટેટેડ એટલે ગુસ્સામાં. વિદ્યાર્થીઓનું માનતા નહોતા, ડિસિપ્લિનમાં નહોતા, એટલે તેણીને છે ખૂબ જ ગુસ્સો આવ્યો, ચીડાઈ ગયા. શી બ્લેન્ક ધ પ્રિન્સિપલ ટુ હેલ્પ હર. શી રિક્વેસ્ટેડ. શિક્ષિક બેને આચાર્યને વિનંતી કરી કે ભાઈ તમે છે મારી હેલ્પ કરો બાળકોને શાંત રાખવામાં. ધ પ્રિન્સિપલ એક્સપ્રેસ ઇઝ બ્લેન્ક વિથ ધ ટીચર. ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા, હતાશા. અને શિક્ષક પાસે આચાર્યએ છે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, નિરાશા, કે ભાઈ એઝ અ ટીચર તરીકે તમે કામ કરતા હોય ને જો વિદ્યાર્થીઓને કંટ્રોલમાં ન રાખતા હોય ને પ્રિન્સિપાલને બોલાવવા પડતા હોય તો ખરેખર એક ટીચર તરીકે છે એ આપણી છે ખામી કહેવાય. ત્યારબાદ ફ્રેન્ડ્સ યુનિટ નંબર 4 આપણા રિવિઝન લેક્ચરના અંતની અંદર આપણે શોર્ટ નોટ લીધી છે ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન મધર્સ. માતાની લાક્ષણિકતાઓ. હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક. તે બીમાર પડે એટલે પોતાની જાતે જ સાજી થઈ જાય. મેનેજ 9 years old ચાઇલ્ડ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. જરા પણ ચીડાયા વગર તે છે બધી જ પ્રવૃત્તિ નાના બાળકની જવાબદારી ઉપાડી લે છે. ફીડ ફેમિલી ઓફ 6 ઓનલી ½ કિલો ઓફ કેબેજ. અડધા કિલો કોબીની અંદર એ 6 માણસોનું જમવાની વ્યવસ્થા કરી દે છે. ધ મધર હેઝ મેની ક્વોલિટીઝ. ફ્રેન્ડ્સ, માતા છે એની ઘણી લાક્ષણિકતાઓ છે, એનામાં ઘણા સારા ગુણો હોય, ઘણા લક્ષણો છે એમના. શી કેન હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક. માતાના ઘણા ગુણોની અંદર પહેલો ગુણ કે જ્યારે તેની બીમાર પડે ત્યારે તે પોતાની મને શું થઈ જાય છે? સાજી થઈ જાય છે. શી કેન હી ફીડ ફેમિલી ઓફ 6 members ઓનલી ½ કિલો ઓફ કોબીજ. અડધા કિલો કોબીની અંદર તેની છે એ 6 વ્યક્તિઓનું જમવાની વ્યવસ્થા છે એ કરી શકે છે. શી કેન ઓલ્સો મેનેજ એ 9 years old child's all necessities without getting irritated. નેસેસિટીઝ એટલે કે જરૂરિયાતો. તેણી છે 9 વર્ષના બાળકનું પ્લે, સ્ટડી, ફૂડ, સ્લીપ, બરાબર બધું જ, ભણવાનું, રમવાનું,
ખાવાનું, એને ખવડાવવાનો, બધી જ જવાબદારીઓ ઇરિટેટ, ગુસ્સે થયા વગર પોતે છે સારી રીતે એ નિભાવી જાણે છે. એકોર્ડિંગ ટુ ધ લોર્ડ સી ઇઝ ટફ. ભગવાનના મત અનુસાર એ કેવી છે? ટફ એટલે કે એકદમ જોરદાર છે, કોન્ફિડન્સવાળી છે, સહનશીલ છે, ને કોઈ પણ કાર્ય કરી શકે છે. શી કેન ડુ એનીથિંગ એન્ડ એન્ડ્યોર ઇઝ આઉટ ઓફ ઇમેજિનેશન, કે તે કોઈ પણ કામ કરી શકે છે ને એન્ડ્યોર એટલે ઘણું બધું સહન કરી શકે છે, કોઈ પણ મુશ્કેલીઓમાંથી વિચારીને એ પોતાની સમસ્યા છે એ પણ દૂર કરી શકે છે. શી કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ, મેં કીધું એમ કે તેની ગમે તે પરિસ્થિતિ હોય એમાં વિચારીને એનું સમાધાન કરી શકે છે. અને શી કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, તો તે વિચારીને સમાધાન પણ કરી શકે. તો મિત્રો આ હતું યુનિટ નંબર 1 to 4નું આપણું રિવિઝન લેક્ચર. બરાબર, અહીંયા આપણે આ રિવિઝન લેક્ચર પૂરો કરીએ છીએ. અસ્તુ.